નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। ભાજપનું ચોકીદાર કેમ્પેન પૂરજોશમાં ચાલી રહ્યું છે। વડાપ્રધાન મોદીએ પોતાનું ટ્વિટર હેન્ડલ બદલ્યું છે, તો અમિત શાહે પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બદલ્યું છે। નામની આગળ ચોકીદાર લગાવ્યું છે। જેપી નડ્ડા અને પિયુષ ગોયલે પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બદલ્યું છે। રાહુલ ગાંધી દ્વારા જે સૂત્ર આપવામાં આવ્યું હતું, ચોકીદાર ચોર હૈ, તેનો હથિયાર તરીકે ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીએ એક નવું કેમ્પેન લોન્ચ કર્યું હતું, જેમાં मैं भी चौकीदार જેવું સૂત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે હવે પૂરજોશમાં આ કેમ્પેન ચાલી રહ્યું છે। ભાજપના મોટા નેતાઓએ તેમના ટ્વિટર હેન્ડલ બદલ્યા છે અને પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે। આપ જોઈ શકો છો, દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે જીતુ વાઘેલા, પિયુષ ગોયલ, ત્યાં સુધી વડાપ્રધાન મોદીએ પણ પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે અને પોતાનું ટ્વિટર હેન્ડલ ચોકીદાર નરેન્દ્ર મોદી કર્યું છે। અમિત શાહે પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બદલ્યું છે અને પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે। જેપી નડ્ડા, પિયુષ ગોયલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જીતુ વાઘાણી, તમામ નેતાઓએ પોતાના નામ બદલ્યા છે અને નામની આગળ ચોકીદાર લગાવ્યું છે। સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી આ અંગે માહિતી લેવાનો પ્રયાસ કરીશું। સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ અંગેની માહિતી લેવાનો પ્રયાસ કરીશું। વિભુ, આપની પાસેથી જાણવા માંગીશું કે જે રીતે કોંગ્રેસ દ્વારા કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું હતું કે ચોકીદાર ચોર હૈ, ભાજપે ટક્કર આપી અને મેં ભી ચોકીદાર નામનું કેમ્પેન ચાલુ કર્યું। મોટા ભાગના નેતાઓએ તેમના ટ્વિટર હેન્ડલ બદલી કાઢ્યા છે, નામની આગળ ચોકીદાર લગાવવામાં આવ્યું છે। કેમ્પેન પૂરજોશમાં ચાલી રહ્યું છે, શું છે માહિતી? જી પ્રિયંકા, 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈ ચોકીદાર શબ્દ છે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે। છેલ્લા 5 વર્ષથી ચોકીદાર શબ્દ છે તે ચર્ચામાં રહ્યો અને ખાસ કરીને વિરોધ પક્ષે તેનો ચોકીદાર ચોર છે તેવા આક્ષેપો લગાવ્યામાં આવ્યા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે એક શબ્દને, ચોકીદાર શબ્દને પોતાનું કેમ્પેન બનાવ્યું છે 2019ની લોકસભા ચૂંટણી માટે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે પોતાનું ટ્વિટર હેન્ડલ છે નરેન્દ્ર મોદી, એમની આગળ તેમણે ચોકીદાર શબ્દ લખી દીધો છે, એટલે કે આ કેમ્પેન બનાવવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ફોલોવર્સ છે તે પણ એક પછી એક પોતાના નામ આગળ ચોકીદાર શબ્દનો છે ઉપયોગ લગાવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાઈ રહ્યા છે। ત્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટરનું આ પેજ છે અને આ પેજ પર જ તેમના નામ આગળ છે ચોકીદાર શબ્દ લખવામાં આવ્યો છે। ત્યારબાદ અમિત શાહનું હું આપને બતાવવા માંગીશ કે અમિત શાહે પણ તેમના જે ટ્વિટર ઉપર છે તેમના નામ આગળ ચોકીદાર લગાવી દીધું છે અને તેમને એક વિડીયો પે અત્યારે જે વિડીયો છે એમાં પણ આપ જોઈ શકો છો કે આ વિડીયોમાં પણ એમને જે તેમના ફોલોવર્સ છે તેમને પણ આહવાન કર્યું છે કે તેઓની સાથે જોડાય, એટલે કે તમામ લોકો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોવર્સ તે પણ એવું કહીએ કે હું ચોકીદાર છું, એટલે કે આ લોકોને પણ ફોલોવર્સને પણ જોડાવા માટે આહવાન કરી રહ્યા છે। સાથે સાથે જીતુ વાઘાણી ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે બીજેપીના અને તેમને પણ તેમના નામ આગળ છે ચોકીદાર લગાવી દીધું છે, એટલે કે તમામ જે લોકો છે અત્યારે ચોકીદાર એ શબ્દ કેમ્પેન કરે છે, કારણ કે 2019ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, થોડા સમયમાં ચૂંટણી થવાની છે, મતદાન થવાનું છે, તેને લઈ આ તમામ જે લોકો છે, મંત્રીઓ છે, કેન્દ્રીય મંત્રીઓ છે, તે પણ તેઓએ તેમના નામ આગળ છે ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યો છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ચોકીદાર શબ્દને આ જોડી રહ્યા છે કે પિયુષ ગોયલે પણ પોતાના નામ આગળ ચોકીદાર લખી દીધું છે। તો જેપી નડ્ડાનું આ પેજ છે અને એના એ પેજ ઉપર આપ જોઈ શકો છો કે ચોકીદારનો તેઓના નામ આગળ તેઓએ ચોકીદાર શબ્દનો
લગાવ્યો છે, એટલે કે તેમના ફોલોવર્સ છે, તેમની સાથે લોકો જે જોડાય છે તેમને પણ એક કહેવાય કે ચોકીદાર શબ્દ લખવા માટે આહવાન કરી રહ્યા છે। જ્યારે વિરોધ પક્ષ છે તે કેવું કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે, જે રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર, અને એવું કહે છે કે ચોકીદાર ચોર છે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ચોકીદાર શબ્દને અત્યારે પોતાનો હથિયાર બનાવી રહ્યા છે। 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ કેમ્પેન કરી રહ્યા છે અને એક પછી એક હવે ચોકીદાર શબ્દ પોતાના નામ આગળ જોડી રહ્યા છે। જી પ્રિયંકા। જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે। તો આપને જણાવી દઈએ કે ચોકીદાર ચોર હૈના કોંગ્રેસના આરોપને હવે વડાપ્રધાન મોદીએ પોતાના હથિયાર બનાવી લીધું છે। શસ્ત્ર તરીકે આ ચોકીદાર ચોર હૈના નારાનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે અને મેં ભી ચોકીદાર કરીને તેમણે પોતે એક કેમ્પેન લોન્ચ કર્યું છે। आतंक अब नहीं सहूंगा, हाँ मैं चुप नहीं रहूंगा, भारती का लाल हूँ मैं कब तलक नहीं कहूंगा। मैं सरहदों के हौसलों के साथ एक हुंकार हूँ, हाँ मैं भी चौकीदार हूँ, हाँ जी चौकीदार हूँ, अरे हाँ जी चौकीदार हूँ, हाँ मैं भी चौकीदार हूँ। हर उस भारतीय में है एक चौकीदार जिसे है देश की फिक्र। जुड़िए मैं भी चौकीदार हूं कार्यक्रम से प्रधानमंत्री नरेंद्र मोदी के साथ 31 मार्च शाम 5 बजे। भाजप लॉन्च करशे मैं भी चौकीदार अभियान। राफेल डीलમાં કથિત ભ્રષ્ટાચારના આરોપને બનાવ્યો મુદ્દો। રાફેલ डीलમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવ્યો હતો આરોપ। 31મી માર્ચે मैं भी चौकीदार અભિયાનનું લોન્ચિંગ। 31મી માર્ચે પીએમ મોદી ટેલિકોન્ફરન્સ કરશે। ये मोदी ट्वीट કરીને वीडियो કર્યું જાહેર। बस अमन वो एक अकेला चल पड़ा, मैं उसकी ही कतार हूँ। आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है। વિરોધીઓના પ્રહારનો જડબાતોડ જવાબ આપવાનું બરાબર જાણતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ચોકીદાર ચોર હૈના આરોપને શસ્ત્ર બનાવી લીધું છે। હવે ભાજપ મેં ભી ચોકીદાર નામનું અભિયાન શરૂ કરશે। ખુદ વડાપ્રધાન મોદીએ આ અંગે એક વિડીયો ટ્વીટ કરીને માહિતી આપી છે। 31મી માર્ચે વડાપ્રધાન મોદી આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ટેલિકોન્ફરન્સ કરશે। मैं उसकी ही कतार हूँ, વડાપ્રધાને ટ્વીટ કરીને માત્ર પોતાને જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકને ચોકીદાર ગણાવ્યા છે। તેમણે લખ્યું છે કે તમારો ચોકીદાર દેશની સેવા કરી રહ્યો છે। દેશની પ્રગતિ માટે જે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે તે ચોકીદાર છે। વિડીયોમાં ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દૂષણના મુદ્દાને આવરી લેવાયા। વિડીયોમાં ઉજ્જવલા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટીને આવરી લેવાયા। વિડીયોમાં નમો અગેન ટી શર્ટ, મોદી માસ્ક પણ જોવા મળ્યા। વિડીયોમાં મોદીના રાજકોટના રોડ શોના દ્રશ્યોનો પણ ઉપયોગ કરાયો। વર્ષ 2014માં મણિશંકર અય્યરના ચાવાળા નિવેદનને બનાવ્યું હતું હથિયાર। 2014માં ચાય પે ચર્ચા અભિયાન કર્યું હતું લોન્ચ। પીએમ મોદીએ મેં ભી ચોકીદારનો જે વિડીયો ટ્વીટ કર્યો છે તેમાં ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દૂષણના મુદ્દાને પણ આવરી લેવાયા છે। આ પહેલા પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી વખતે મણિશંકર અય્યરના ચાવાળા નિવેદનને પીએમ મોદી અને ભાજપે હથિયાર બનાવીને ચાય પે ચર્ચાનું અભિયાન ચલાવ્યું હતું। બસ એ જ રીતે આ વખતે પણ રાહુલ ગાંધીના ચોકીદારવાળા નિવેદનને મુદ્દો બનાવી લીધો છે અને તેનો જોરશોરથી પ્રચાર કરવાનું નક્કી કરી લેવાયું છે। उंगलियां उठाएंगे वो झूठ कहते जाएंगे, सच की परख तो है मुझे, वो क्या मुझे बहकाएंगे। जो कि वीडियो वायरल થતા હવે અમદાવાદના એક વ્યક્તિ વાંધો ઉઠાવતા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે। मैं सत्य का प्रहार हूँ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।